જેમના અંગે બધા સંતોના પ્રવચનમાં કંઈ ને કંઈ કહેવાયું છે, પણ મારે એમ કહેવું છે કે કર્મમાં જ્યારે સાધના બને ને ભળે ને ત્યારે શબ્દ છે એ મંત્ર બની જતો હોય છે. જેમનો એક એક શબ્દ છે એ મંત્ર જેવો લાગે. પ્રત્યેક શબ્દની પાછળ રહેલું અજવાળું છે એ મારા ને તમારા અસ્તિત્વને ઉજાગર કરે. આપણી ચેતના છે પ્રભુ સન્મુખ થઈ જાય, જીવ શિવમય બની જાય. જો પાત્રતા હોય તો, એને ઝીલવાની ક્ષમતા હોય તો, અમૃતવાણીને ઝીલવા માટે હૈયાની છાબડી લઈને ઢાંકણ કુંડાના આ ભક્તો બેઠા છે. ત્યારે રાષ્ટ્રીય ચેતનાને ઉજાગર કરવા માટે જીવમાં, પ્રત્યેક વ્યક્તિમાં ઈશ્વરનું નિર્માણ થાય. પ્રત્યેક જીવ છે એ શિવમય બની જાય. રામત્વ પ્રગટે, શિવત્વ પ્રગટે, કૃષ્ણત્વ પ્રગટે. આપણું અસ્તિત્વ છે એ રાષ્ટ્રને સમર્પિત બને. યુવાની છે એ સદમાર્ગે પ્રવૃત્ત બને. દરેક ઘર છે એ મંદિર બને. દરેક વ્યક્તિનો દેહ છે એ મંદિર બને. એના માટે સતત વાણીના માધ્યમથી પુરુષાર્થ કરતા ભજનાનંદ આશ્રમથી જ પરમ શ્રદ્ધેય પ્રેરણામૂર્તિ પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી મહારાજના ચરણોમાં વિનંતી કરીએ કે આ નવા વર્ષે અમે હૈયાના ભાવ લઈ આ છાબડી લઈને અમૃતવાણી ઝીલવા માટે બેઠા છીએ. ત્યારે જોરદાર તાળીઓ સાથે આપણે સૌ હાથ ઊંચા કરીએ અને બોલીએ સનાતન ધર્મની, ભારત માતાની. પરમ શ્રદ્ધેય પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી મહારાજ, બોટાદ. દરેકને કરબદ્ધ પ્રાર્થના, અનુશાસનનું પાલન કરવું પડશે. મસ્ટ બી ઓબે ટુ ઓર્ડર. વચ્ચેથી ઊભા થઈને ચાલવા લાગશો તો પ્રવચન બંધ થઈ જશે. શિસ્તનું પાલન કરવું પડશે. તમને કંટાળો નહીં આવે મારી જવાબદારી, પણ વિક્ષેપ પડશે એટલે તરત જ બંધ થઈ જશે. ગાડી સામે જ પડી છે. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તદપદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ, પૂજામૂલમ ગુરુર્પદમ, મંત્રમૂલમ ગુરુર્વાક્યમ, મોક્ષમૂલમ ગુરુર્કૃપા. ડાકણકુંડા મધ્યે નવનિર્મિત એવં પુનરોદ્ધાર કરેલા મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આયોજિત ધર્મસભાની અંદર મંચાસીન ઉપસ્થિત પરમ આદરણીય પરમ શ્રદ્ધેય નિર્મોહી અખાડા મહામંડલેશ્વર 1008 કણીરામ બાપુ, પરમાત્મીય બાવળિયાળી જગ્યાના મહંત વર્તમાન રામદાસ બાપુ, અન્ય પૂજ્ય શ્રી ચરણ સંત વૃંદ ભૂરી ભૂરી નમસ્કાર. સન્મુખ બિરાજમાન ધર્માનુરાગીઓ નમસ્કાર. મંદિર 5 તત્વનું બનેલું હોય છે. શરીરે 5 તત્વનું બનેલું હોય છે. આમાં પ્રાણ પ્રતિષ્ઠા જન્મની સાથે જ થઈ ગયેલી છે. આમાં જન્મની સાથે જ પ્રાણની પ્રતિષ્ઠા છે. આપણા પ્રાણ ચાલે છે, પણ કોક જ માયનો લાલ, મીરા ને નરસિંહ જેવા આમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરે છે. બાકી તો પોતે ખુદ બેસી જાય ને જીવે છે ને ભજા કરે છે. અહંકારથી બેસી જાય છે. આમાં પ્રાણ તો છે જ. આમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરો. આમાં રામને બેસાડો, આમાં કૃષ્ણને બેસાડો, આમાં શિવને બેસાડો. તમારા ઈષ્ટને અંદર બેસાડો તો સમંદર તરી જશો. તમારો ઈષ્ટ અંદર હશે તો તમે બલિષ્ઠ હશો. તમારો ઈષ્ટ અંદર હશે તો તમને કોઈ કનિષ્ઠ પુરવાર નહીં કે. તમારો ઈષ્ટ અંદર હશે તો તમે સન્નિષ્ઠ હશો. ઈષ્ટને અંદર રાખતા શીખો. આમાં પ્રતિષ્ઠા કરો. જેનામાં આપણી નિષ્ઠા હોય એની આપણે પ્રતિષ્ઠા કરીને પ્રતિષ્ઠા જાળવી. આમ પથ્થરની મંદિરની અંદર મૂર્તિ બેસી જશે, એ પછી મંદિર એની માલિકીનું. જેમાં રામ લક્ષ્મણ જાનકી બેસશે ને, ગમે એ માણસને પૂછો, ચોરને પૂછો, ગુંડાને પૂછો, લુચ્ચાને પૂછો, હરામીને પૂછો, સ્ત્રીને પૂછો, પુરુષને પૂછો, રાજકારણીને પૂછો, ધર્માધિકારીને, ગમે એને પૂછો તો આ શું છે કે રામજી મંદિર છે. એ રામનો કબજો. શિવ મંદિર છે, એમાં શિવજીને બેસાડે તો શિવજીનો કબજો. રાધા કૃષ્ણને બેસાડે તો રાધા કૃષ્ણનો કબજો. કોઈ દેવી દેવતાને બેસાડે એનો કબજો. મંદિર 24 કલાક એનું ગણાય. ગમે ત્યારે ખોલો, એની ટાઈમ એનો દરવાજો ખોલો એટલે ઈવડા બેઠા જ હોય. એમાં બીજું કોઈ ન હોય, ઈ જ હોય. રામજી મંદિર ગમે ત્યારે ખોલો, અંદર રામ લક્ષ્મણ જાનકી હોય. રાધા કૃષ્ણ મંદિર ગમે ત્યારે કરો તો કૃષ્ણ ભગવાન અને રાધાજી હોય.
શંકર ભગવાનનું મંદિર ગમે ત્યારે ખોલો તો પંચાયત શિવ પંચાયત અંદર બેઠી જ હોય. આપણને ગમે ત્યારે કોઈ માણસ મળે ત્યારે આપણે માણસ હોય છે. આપણી અંદર ભગવાન બેઠો જ છે. સર્વશ ચાહમ હૃદય સન્નિવિષ્ટો ઈશ્વર મનુષ્યાણામ હૃદય તિષ્ઠિતો અર્જુન. 24 કલાક એક માણસ નાણા ખર્ચી પાણાને ભગવાન બનાવે છે. નાણા ખર્ચી યજ્ઞ કરી સંત સભા કરી પાણાને ભગવાન બનાવે છે. એ પાણાના ભગવાન સામે માણા જાય ને તોય માણા થતો નથી. પથ્થર ઘસાય તો પગથિયું થઈ જાય, પથ્થર ઘડાય તો મૂર્તિ બની જાય. આપણે ઘસાય છીએ. એકવાર હું રામબાપુ, ગામનું નામ તો ભૂલી ગયો, રાત્રે 2 વાગે એક જગ્યાએ ગયા. રામબાપુ કે ચા પીવી છે ને? મેં કીધું હા. એક ભગતે ચા બનાવી તો 30 મિનિટ થઈ. મેં કીધું કેટલી વાર લાગશે ચામાં? તે ભગત આવ્યા. એ કે બાપુ દૂધ તો ખર્ચાવા દો, ખર્ચાય તો કંઈક શા હારી થાય. ત્યારે મને જ્ઞાન થઈ ગયું. મેં કીધું આપણે ઘસાય તો જ ફસાય નહીં, આપણે ઘસાવવું જોઈએ. એમ આખું ગામ ઘસાણું છે આ સત્કર્મ માટે. અરે આપણે મૂર્તિ ન બની શકે તો કાંઈ નહીં, પગથિયાનો પથ્થર બની આપણી ઉપર પગ મૂકીને ભલે ને ઈશ્વર સુધી પહોંચી જાય તોય આપણું કલ્યાણ છે, આપણો પુરુષાર્થ સફળ છે. માતાઓ તમારે ધ્યાન રાખવાનું છે. આ 24 કલાકમાં જે મૂર્તિ સ્થિર હોય એનું મંદિર ગણાય. મીરા 24 કલાક કૃષ્ણમય, સબરી 24 કલાક રામમય, સતી સ્ત્રી 24 કલાક પતિમય હોય એ ભગવાનને શ્રાપ આપી શકે. એ આઉટ ઓફ યુનિવર્સલ લો વૃંદા શ્રાપ આપી શકે. સાવિત્રી ભગવાન યમરાજ પાસેથી પતિને પાછો લાવી શકે. આ દેશની જીવન પદ્ધતિ છે. પરદારેશુ માત્રવત પરદ્રવ્યેશુ લોષ્ટવત આત્મવત ભૂતેશુ સર્પય પશ્યતિ સ પશ્યતિ. આ દેશની ઓળખાણી છે. આજ આપણી સ્થિતિ તપાસો. પૈસાદાર હોવું એ મહત્વનું નથી, રાજસત્તાધીશ હોવું એ મહત્વનું નથી, સમજદાર હોવું એ મહત્વનું છે કે આ દેશ મારો છે. આ રાષ્ટ્રને અત્યારે જરૂર છે રાષ્ટ્ર પ્રેમની, ધર્મ પ્રેમની અને ગૌરક્ષાની. આ 3 વસ્તુની જરૂર છે તો જ આ દેશ બચશે, નહીતર આ દેશ બચશે નહીં. રાષ્ટ્ર પ્રેમ નહીં હોય, તમે બખ્તર બનીને ઉભા રહ્યો. સદાચાર અને સદગુણથી નીતરતું જીવન જીવતા શીખો. 2 ને 2 4 એમ આવડી જાય, કકોબા રખડી આવડી જાય, 2 + 2 = 4, 2 ને 2 એમ આવડી જાય એટલે માણસ નો થઈ જવાય. તમારી બાની આંખમાં આંસુ કોઈ દિવસ ન હોય એવું સદગુણ અને સદાચાર યુક્ત જીવન જીવવું જોઈએ. અને સ્ત્રી, જે સમાજની સ્ત્રી વિવેકથી જાગૃત હોય ને એ સમાજની ચારિત્ર્યની સરિતા કોઈ દિવસ સુકાતી જ નથી. સ્ત્રીની કુંખમાં જ વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાષ્ટ્રનું સુખ સમાયેલું છે. પુષ્પન સંસ્કારથી જ એવા સંતાનોને જન્મ આપો જે સંતાન દેશ પ્રેમ કેળવતો હોય, ધર્મ પ્રેમ કેળવતો હોય, ગાય પ્રત્યે પ્રેમ હોય અને પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ હોય. આ દેશ પ્રાણી માત્ર સાથે પ્રેમ કરે છે. અહીંના ઋષિમુનિઓનો પોઝિટિવ વિચાર છે, હકારાત્મક વિચાર છે. અહીંયા કૂતરાને ખવડાવવામાં આવે અને ઘાસચારો નાખવામાં આવે, પક્ષીઓ માટે કુંડા ચણ નાખવામાં આવે, આટલું બધું ઝીણું કાતવામાં આવે છે. અહીં સાથે ભોજન પ્રસાદ લેવામાં આવે છે. આવા ઊંડા અને ઉમદા વિચારો છે. આ વિચારો હકારાત્મક છે, પોઝિટિવ વિચાર છે. એ આપણા શાસ્ત્રોમાં લખેલા છે. આવા વિચારોનો વિરોધ થાય, આવા વિચાર સામે અવરોધ પેદા થાય ત્યારે શાસ્ત્રને બાજુમાં મૂકીને માણસે શસ્ત્ર લેવું જોઈએ કે હવે કહો પાર્થને ચડાવે બાણ, નક્કી યુદ્ધ હે જ કલ્યાણ. આ કરવું પડશે, નહીતર આ દેશ નહીં બચે. એકલા મંદિરો સામે માણસો ભિખારીની જેમ ઉભા હોય છે. આ તમારી જાતને પૂછો, મૂર્તિ સામે ઉભા રહીને દીકરા માગો છો, ટીબી મટી જાય, કેન્સર મટી જાય, પૈસાદાર થઈ જાય, આ સિવાય તમે શું માગ્યું? ભેંસ ચડી જાય, ગા વિયાય તો ગાય વાછડી આવે, અમારે ત્યાં દીકરાનો જન્મ થાય. આ ભિખારી વેડા સિવાય મંદિર પાસે કાંઈ માગ્યું? હું આ દેશ માટે ફના થઈ જાઉં, હું આ દેશની ઉપર ફિદા થઈ જાઉં, હું આ રાષ્ટ્ર માટે જીવું, આ સંસ્કૃતિ માટે જીવું. રામ મારી અંદર હોય. માણસો કે અમે રામને નહીં માનતા હોય તો શું તમારી સામે અમથા બેઠા છે? ના, તમને ચેલેન્જ છે. તમે રામને માનતા હો તો 1 વીઘા જમીન હાટું થઈને હાઈકોર્ટમાં તમારા ભાઈ સામે શું કામ જાઓ છો? છે પ્રેમ તમને? આજ આ દેશનો રામ, આ દેશનો કૃષ્ણ, આ દેશનો શિવ
પથ્થર બનીને મંદિરોમાં પટકાઈ ગયો છે, કાગળની અંદર ચિત્રીને દિવાલો ઉપર ચોંટી ગયો છે. લોહીની અંદર જ્યાં સુધી નહીં રમે ને ત્યાં સુધી દુર્ગુણો જીવનમાંથી દૂર નહીં થાય. સદગુણ અને સદાચારની સરિતા વહેશે જ નહીં, પરોપકારના કર્મ થઈ જ શકશે નહીં. પ્રેમ જોઈ 1 વીઘા જમીન માટે તો 5 માણસો એક વ્યક્તિ ઉપર હુમલો કરીને ખૂન કરી નાખે અને પાછો હવારમાં સુંદરકાંડનો પાઠ કરી બેહાડે. એને રામને શું લેવા દેવા, એને રામાયણને શું લેવા દેવા, એને શું એનો અર્થ સમજાણો, એને શું ચોપાઈનું મહત્વ, એને શું મહત્વ? ખાલી કીર્તન ગાવાથી, ખાલી કડતાલો વગાડવાથી, ખાલી ધૂન ગાવાથી કલ્યાણ થઈ જતું હોય તો અમે ગાંડીના છીએ, આજ આટલી ઉંમરે આટલી બધું રખડી છીએ, બને જ નહીં. કોઈ મહાત્માઓ તમને કે ન કે પણ યાદ રાખજો, જ્યાં સુધી સદગુણ અને સદાચાર નહીં આવે જીવનની અંદર, નીતરથી પવિત્રતા નહીં હોય, ત્યાં સુધી ઈશ્વર તમારા જીવનનો કોઈ દિવસ સ્વીકાર નહીં કરે, વિકાર તમારો સ્વીકાર કરી નાખશે. મંદિરમાં એક રામની મૂર્તિ બેહાડો તો એ રામજી મંદિર કહેવાય. આમાં બેસાડો. ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહ અંદર રાષ્ટ્રને બેસાડ્યું, એ શહીદ થઈ ગયા, એ રાષ્ટ્ર માટે શહીદ થયા. આજ દિવસ સુધી યાદ કરી છે. સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી છે આપણે. મીરાના અંદર કૃષ્ણ બેઠો, સબરીની અંદર રામ બેઠો, આપણી અંદર અહંકાર બેઠો છે. 150 વીઘા જમીન બેઠી છે, 2 ઘંટીઓ બેઠી છે, 1-2 કિલો હોનું બેઠું છે, 1-2 કિલો ચાંદી બેઠી છે, રૂપ બેઠું છે, કપડા બેઠા છે. આ જીવન પદ્ધતિ વામણી પુરવાર થઈ. દેશ અને સંસ્કૃતિ માટે આ જમીન બચાવવાની જરૂર નથી, ટ્રેક્ટર ટેમ્પા બચાવવાની જરૂર નથી. આ દેશનો જે વારસો છે, જે સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે, એ માતાઓએ કરવું જોઈએ. બાળક ગર્ભમાં તૈયાર થાય, વર્ગમાં નહીં, પુષ્પન સંસ્કારથી તૈયાર થાય બાળક. એને નવરાવો, ખવરાવો, ધવરાવો, સુવરાવો, ત્યારે સારી વાત ગયો, હુઈ જા મારો બાવો આવ્યો, અમે હું બગાડ્યું તમારું. સંતનો હક સંસારમાં જલિજાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર મેં ઠારઠ ઠામો ઠામ. સંત વસંત લાવી દે, સંત અનંતનું દર્શન કરાવી દે, સંત અંત મુક્ત કરી દે, સંત ભગવંત મિલાવી દે, સંત તાક લાગી દે, સંત બાગ બનાવી દે, સંત અનુરાગ જન્માવી દે. સંત છે એ અનંત સુધી જાઓ તો વચમાં સંતની જરૂર છે. આ કલિયુગમાં તમારા દીકરાઓને સાધુ સંતો પાસે લઈ જાઓ, શાસ્ત્ર સંભળાવો, સાધુ સંતોની પાસે સત્સંગ સંભળાવો, મંદિરે લઈ જાઓ. નહીતર આવતા 20 વર્ષ પછી આ બધે પ્રેત ફરતા હશે, પ્રેત ભૂત, બીજું કાંઈ નહીં. તમારી પ્રજાને ગમે એમ કરીને મંદિરે લઈ જાઓ, એને ગમે એમ કરીને સાધુ સંતો પાસે લે. એને પીઝા ખવડાવવાની જરૂર નથી, એને હોટલ દેખાડવાની જરૂર નથી. એને વહેતી નદી દેખાડો, ખીલેલું પુષ્પ દેખાડો, બોલતી કોયલનો ટવકો સંભળાવો, ત્રાડ નાખતો હાવજ, ચિત્કાર કરતો હાથી બતાવો. પ્રકૃતિ સાથે પ્રેમ કરાવો, જેથી વિકૃતિ પેદા થાય જ નહીં, સંસ્કૃતિ નષ્ટ થાય જ નહીં. આ તો 35 વર્ષના ઢાંઢાને પરાયણે લાવીને અમારા પગ પકડાવે. બાપુના પગ પકડી લે, બાપુના પગ પકડી. આપણે કે એમ કેમ કરો, બાપુ એમાં હાથ મૂકો ને સુધરી જાય. અમે પાપ કર્યું. આને પહેલેથી જ તરેલામ રાખ્યો હતો, શેઠા મોસમ વખતે ઓહલાવે જ નહીં. આ પહેલેથી જ રાહોદો રાખ્યો હતો. આ દેશની પ્રજાને ભણાવી નહોત ને તો વાંધો નહોતો. પ્રેમ અને શિસ્ત જો શીખડાવ્યા હોત ને તો આ રાષ્ટ્રને નુકસાન થાત નહીં. ગાનું બાનું ધ્યાન રાખ્યું હોત ને તો ઘા કરનાર કોઈ પેદા ન થતો. ગાનું ધ્યાન રાખ્યું હોત તો કૃષ્ણ મરે જ નહીં, અને બાનું ધ્યાન રાખ્યું હોત તો રામ મરે જ નહીં. આજ પરિસ્થિતિ એવી છે, વાણી વિલાસ થઈ ગયો. માણસો રામ રામ બોલે છે, એમ કલ્યાણ નહીં થઈ જાય. રામ આચરણની અંદર જોઈ, રામ આચરણમાં જોઈ, કૃષ્ણ આચરણમાં જોઈ. મોઢામાં બીડી હોય, મોઢામાં પાન હોય, મોઢામાં માવો હોય, અને કૃષ્ણ કૃષ્ણ બોલો. કૃષ્ણના મોઢામાં એવું હતું, એમ બાખણ ખાતો હતો. આપણું ચિત્ત ચોરી લે માખણ ચોર, અને માવો ચોર, માવો ચોરી લે આપણું ચિત્ત. આપણે કોઈ દિવસ આપણી પ્રજાને ખવડાવ્યું માખણ, દૂધ, દહીં. તન તંદુરસ્ત, મન સ્વચ્છ, વિચારોની પવિત્રતા, તો સત્કર્મનો પ્રભાવ વયા જ કરે. આશીર્વાદની ભીખ માગવી જ ન પડે. માતાઓ, આ તમારું કામ છે. અરે જે ઘરની અંદર ડોસી નહીં હોય ને એ ઘર શમશાન જેવા થઈ જશે. ડોસી જ શીખડાવશે કે આ મહાકાળી છે, આ રામ છે, આ કૃષ્ણ છે, આ મંદિર છે, આ વડીલ છે, એને પગે લાગ.
વૃદ્ધત્વને જો અંભાવી દેશો, વૃદ્ધત્વને મિટાવી દેશો તો તમારું અસ્તિત્વ ખલાસ થઈ જશે. મંદિરો એ શ્રદ્ધાના કેન્દ્ર સ્થાન છે અને સંસ્કૃતિની વહેતી સરિતા છે. મંદિરો એ પેટ ભરવાના સ્થાન નથી. મંદિરોની દિવ્યતા, માણસો કે તમારે બધું ઠીક છે, અમે બાપુ કાંઈ કરતા નથી, એ ખળીના 2 કેટકા 20 લાખ રૂપિયાની ગાડી છે, બખા આવી જાવ ને અમારામાં, હું વાંધો, એક જોડ કપડા મફત. આમાં બહુ તકલીફ છે. 24 કલાક તમે જે હો ને એના જ રહેવું જોઈએ, નહીતર વિડીયો ઉતરે કોક ટાળી દે. પરોપકારના માધ્યમો સ્વભાવથી ઓળખાય. પરોપકારના માધ્યમો સદાચાર અને સદગુણ દે. સૂર્ય 24 કલાક સૂર્ય, ચંદ્ર 24 કલાક ચંદ્ર, ગાય 24 સંત બીટપ સરિતાગીરી ધરની. આ પરોપ માં 24 કલાક માં. એ થોડું કોમ્પ્યુટર છે, લાઈટ ગઈ નહીં ધવરાવું એમ કે કોઈ દી માં. તમે જે છો, તમારે કાંઈ ન કરવું હોય, પૂજા પાઠ મંદિરે ન જવું હોય, નાવ ન હોય તો કાંઈ નહીં, તમને ઈશ્વર મળી જાય. એક શરત છે, તમે જીવો ત્યાં સુધી માણસ રહ્યો. આ કાર્ય કરવું પડશે. 24 કલાક એક સરખું જીવે એ માટે મંદિરો છે. મૂર્તિ 24 કલાક રામની, અને મંદિર રામજી મંદિર એ સ્થિર છે. માઇલસ્ટોન સ્થિર છે, બીજાનું માર્ગદર્શન કરી શકે. જે સ્થિર હોય ને એ અસ્થિર હોય એને સ્થિર કરે. જો સ્થિર થઈ જાય ને તો કથિર હીર થઈ જાય. એટ્રેક્ટિવ પાવર આવે સ્થિરતામાં. સબરીમાં આકર્ષણ શક્તિ વધી ભગવાન રામને આવવું પડ્યું. મીરામાં આકર્ષણ શક્તિ વૈદિક ભગવાન કૃષ્ણને આવવું પડ્યું. આકર્ષણ શક્તિ આપણી હોવી જોઈએ. આપણે તૈયારી રાખવી પડશે. પૈસાદાર થઈ જાય એનો વાંધો નથી. પૈસા વ્યવહાર માટે આવશ્યક છે, આજીવિકા માટે. બાકી આ જીવન માટે પ્રેમ. પ્રેમ તમને કરોડ રૂપિયા ગમે અને તમારો ભાઈ નો ગમે તો તેના કરતા તમારી બાએ પથ્થર જન્માવો તો કોઈક ગરીબ માણસની દિવાલમાં કામ આવે. એની કિંમત છે. તમે કોઈ દિવસે વિચાર્યું કે આ યજ્ઞ થાય છે એની કેટલી બધી તાકાત છે? યજ્ઞ વ્રત તપ દાન પાવનાની મનીષિણામ. યજ્ઞ વ્રત તપ અને દાન મનુષ્યોને પાવન કરનારા છે. એક પથ્થર ભગવાન બની શકે. કોઈ દિવસ આ સંસ્કૃતિની દિવ્યતા ભવ્યતાનો વિચાર કર્યો? એક પથ્થર ભગવાન બની શકે તો તમે તો ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે. વડે ભાગ્ય માનુષ તન પાવા સુરદુર્લભ. આપણે ભગવાન ન બની શકીએ, આપણે એકરાર ન કરી શકીએ, પણ એ રામ 24 કલાક રામ રહે છે. એ રામ 24 કલાક રામ. એ રાધાજી 24 કલાક રાધાજી. એ શિવજી 24 કલાક શિવજી. આપણે 24 કલાક માણસ રહી છીએ. આપણે 24 કલાક આપણી બા સામે દીકરા તરીકે રહી છીએ. આપણે 24 કલાક આપણી પત્ની સામે પતિ તરીકે રહી છીએ. આપણે 24 કલાક આ રાષ્ટ્રને સમર્પિત નાગરિક રહી છીએ. ન ઇદમ મમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા છે તૈયારી. બકવાસ કરવાથી કાંઈ બનતું નથી. એટલા માટે આ મંદિર નિર્માણ થયું છે. આજ પ્રતિજ્ઞા લેજો. તમે એક પ્રતિજ્ઞા લ્યો કે હું માવો નહીં ખાવ તો એ માવામાંથી કોકની ફી ભરો. તમે એક માવો નહીં ખાવ તો કોકના પેટ સુધી રોટલો પહોંચાડી દો. તમે એક માવો નહીં ખાવ તો કોકને કપડાં લઈ દો. તમે એક માવો નહીં ખાવ તો કોકને શિયાળાની ટાઢમાં ઠંડી જર્સી ટોપી લઈ દો. તમારું વ્યસન જો માણસના જીવનની અંદર કવચ બની જતું હોય, તમારી ફેશન જો બીનાનું રક્ષણ બની જતી હોય, તો પરિવર્તનનો શંખનાદ તમારા ગામની અંદર ઈશ્વરે અવતરિત થવાનો છે. ઈશ્વર પ્રતિષ્ઠિત થવાનો છે. ઢાંકણ કુંડાનું પરમ સૌભાગ્ય છે કે રામ લક્ષ્મણ જાનકી રાધા કૃષ્ણને આશુતોષ અવઠરદાની બધાનું અવતરણ થવાનું છે. તમે પરમ ભાગ્યશાળી કહેવાઓ. તમારે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આજથી અમે અમારા જીવનની અંદર ક્યારેય વ્યસનનો પ્રયોગ નહીં કરી, ફેશનનો નહીં પ્રયોગ કરી, અમારા બચેલા પૈસા ગરીબોના કલ્યાણની અંદર વાપરશું. આ પ્રતિજ્ઞા. આ યાદી, જેમ બાપુએ કીધું ને કે પાઠોત્સવ ઉજવો. યાદ યાદ હૈ તો આબાદ હૈ, ભૂલ ગયે તો બરબાદ હૈ. તો ધર્મ એ ટીલા ટપકાનો વિષય નથી. ધર્મ એ કંઠી પહેરી લેવાનો વિષય નથી. ધર્મ એ 11 રહી લેવાનો, હનુમાન ચાલીસા પાઠ કરી લેવાનો. હું એને માનતો નથી એવું નથી. આઈ બિલીવડ. હું પૂજા આરતી કરું જ છું. ધર્મ એ પ્રેક્ટિકલ છે. ધર્મ આચરણની અંદર હોવો જોઈએ. આંખ ભાળે નહીં તેને સુરદાસ કહેવાય, પગ હાલે નહીં તેને અપંગ કહેવામાં, હાથ હાલે તેને ઠૂંઠો કહેવામાં આવે. એમ માણસ આખો કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયથી મન બુદ્ધિ ચિત્ત અહંકારથી સત્ય જીવન ન જીવતો હોય તે માણસને શું કહેવાય?
મંદિર એ શ્રદ્ધાના કેન્દ્ર છે. ઘણા કે તમે કહો અમે શ્રદ્ધાળુ નથી, શું તમારી સામે અમથા બેઠા છે? ના, આખી દુનિયામાં શ્રદ્ધાળુ વ્યક્તિ 20-25 હશે. ફરીવાર સાંભળી લો કાન ખોલીને, આખી દુનિયામાં શ્રદ્ધાળુ 20-25 વ્યક્તિ હશે. આપણે બધા માન્યતાવાળા છે. માન્યતાવાળા વટલાઈ જાય, માન્યતાવાળાનો પાયો ન હોય, માન્યતાવાળા વેચાઈ જાય, ફસાઈ જાય, રહેસાઈ જાય. આપણે બદલાઈ જાય. રામનો ગમે તો કૃષ્ણ આવી જાય, કૃષ્ણનો ગમે તો રાધાજી આવી જાય, રાધાજીનો ગમે તો બજરંગબલી આવી જાય. કડીકમાં અને આપણે ભેંસ ગોતવાય ભગવાનને મોકલી, તાવા ઉતારવાય ભગવાન. શ્રદ્ધા વસ્તુ જુદી છે, માન્યતા વસ્તુ જુદી છે. 10,000 નહીં, લાખ રૂપિયાની સાલ મુંબઈ પાસે એક સંતની સમાધિ છે, એને ઉઠાડવામાં આવે. ચામુંડમાં એ માણસો જાય, બજરંગદાસ બાપા એ માણસો જાય, લાખો રૂપિયાનું ખર્ચ કરે છે. તમારી માના કોઈ દિવસ પગ દાબા? તમે એમ માનો છો તમારું કલ્યાણ થઈ જાય? એમ જો કોઈ કહેતો હોય તો અત્યારે કપડાં ઉતારીને તમારો ગુલામ થઈ જાય. કોઈના બાપની તાકાત નથી કે તમારું કલ્યાણ તમારા હાથે જ થાય. એવી અંધશ્રદ્ધામાં ક્યારેય ફસાદનો નહીં. અને એવું કોઈ કહેતું હોય તો એવો મહાત્માને પગે લાગશો નહીં. પાણો મારીને મારી નાખો, એ જ ક્રાંતિ છે ને એ જ દેશ બચાવશે. ચાલશે જ નહીં. તમે તમારા ઘરને મંગલમય બનાવો, તમારા ઘરને સંસ્કૃતિનું ધામ બનાવો, તમારા ઘરને મંદિર બનાવો. તન મંદિર બને, મન મૂર્તિ બને તો જીવનનું કલ્યાણ થઈ જાય. ઘણા કે પૈસા હાટું તને જીવવું જોઈએ ને, પૈસા કમાવા પડે ને. હું તમને રસ્તો શીખડાવું. અમે કાંઈ કરતા નથી, કાંઈ, છતાં પૈસા માણસો આપે છે, પગે મૂકે છે. 100 વર્ષની ડોસી બાપુ કે છે તમને હું જાદુ શીખડાવી દઉં જાહેરમાં, તમારે પૈસાદાર થઈ જવું છે, તમારે જ્ઞાની થઈ જવું છે, તમારે ભક્ત થઈ જવું છે, તમારે ધાર્મિક થઈ જવું છે. 1 જ મિનિટમાં અત્યારે અહીં શીખડાવી દઉં. 1 જ મિનિટમાં સૂર્યની સામે ઉભા રહ્યો. આ વાત જો ખોટી પડે, આ વાત ખોટી પડે તો સંન્યાસ જીવનને દિવાસળી અડાડી દો અત્યારે ને અત્યારે. જાહેરમાં કહું આત્મશ્લાઘાપૂર્વક, આ સત્ય વિધાન ખોટું પડે તો અત્યારે જ આત્મહત્યા કરવાની તૈયારી છે. સૂર્યની સામે ઉભાડો, પડછાયો ક્યાં પડે? પાછળ. પડછાય શરીર આપણું હાલવા માટે, પછી પડછાયને આપણે હાલવાનું કેવું પડે, પડછાયને નવરાવવો પડે, પડછાયને ખવડાવવું પડે, પડછાયનું રિઝર્વેશન કરાવવું પડે, પડછાયને બાટલો ચડાવવો પડે, પડછાયને કઈ રોગ થાય, પડછાયની અલગ સુવિધા કરવી પડે. પડછાયો ઢસડાઈને આવે. સૂર્યની સન્મુખ ઉભા રહ્યો તો પડછાયો ઢસડાઈને આવે, અને સૂર્યની વિમુખ ઉભા રહ્યો તો પડછાયો સામે દેખાય. આખી જિંદગી મહેનત કરો તો પકડી ન શકાય, સામે દેખાય તો. એમ જે લોકો ઈષ્ટની સન્મુખ ઉભા રહે છે ને એને મહાસુખ મળે છે, અને વિમુખ થાય ને એને મહાદુખ મળે છે. ઈષ્ટની સન્મુખ ઉભા રહ્યો, હરિશ્ચંદ્ર પાસે ભગવાન હારી ગયા, પ્રહલાદ પાસે ભગવાન હારી ગયા. એ ઈષ્ટની સન્મુખ, નગા લાખા ઈષ્ટની સન્મુખ, વડવાળો દેવ ઈષ્ટની સન્મુખ. જે એનો અનિષ્ટ કોઈ કરી શકે નહીં, એટલા બલિષ્ઠ હોય છે, એટલા સન્નિષ્ઠ હોય છે, એ સન્મુખ ઉભા હોય છે. અને સુરાઓ એ સન્મુખ ઉભા રહે, સુરાઓ એ સન્મુખ લડે. આ બધા જે છે ને, ભલન કોઈ આમાં અમારે એકયના હક પણ થાય એવું લાગે તમને? અમારા મોઢા જો, હનુમાનજી ગણપતિનું મોઢું જો, તમારા છોકરાને એવા મોઢા હોય તો કોઈ આવે જોવા? પણ એને પૈકી લાગી છે ને, એનું કારણ એની પાસે નશો છે. એની પાસે નશો છે, પૈસાનો નહીં, પદનો નહીં, રૂપનો નહીં. એની પાસે નશો છે. મેં સેવક રઘુપતિ પતિ મોરે, અસ અભિમાન જન જાય ભોરે. હું ભગવાનનો છું, એમ અમારા બધાની પાસે નશો છે. હું ભગવાનનો છું, ભગવાન મારો છે. આ તમે ગુલામ છો મોબાઈલના, માવાના, બીડીયુના, થાલિયાના. એ જિંદગીને ધિક્કાર છે. આ દેશની સંસ્કૃતિ કેવી જ ખબર છે. कहा सुकरदन विजय कर जब लौट के आना, हमारे वास्ते साथ में ज्ञानी गुरु भी लाना, साथ में अमरवेल कमल गीता भी लाना, भूल मत जाना कहानी राम और सीता, साथ में एक बांस की बंसुरिया भी लाना, यदि हो सके नृपति थोड़ा सा गंगा जल भी लाना. आई देश आपणो वारसो. आવું દિવ્ય જીવન જીવવાનો એક મંગલ અવસર ઢાંકણકુંડા ગામની અંદર જીવને પ્રતિજ્ઞાબદ્ધ બનાવવાનો આ મંગલ અવસર.
સંકલ્પની દ્રઢતા એ પરિવર્તનનું મંગલાચરણ, આ જગતનો તાત અવઢરદાની મર્યાદા પુરુષોત્તમ રાઘવેન્દ્ર સરકાર, પ્રેમનો અફાટ સાગર કૃષ્ણચંદ્ર ભગવાનનું અવતરણ અમારા ગામમાં થઈ રહ્યું છે. ત્યારે હું પ્રતિજ્ઞા લઉં છું કે હું રોજ મારી બાને પગે લાગીશ, મારા બાપને પગે લાગીશ. હું એનો ક્યારેય અનાદર નહીં કરું. હું મારા નાના ભાઈ ઉપર પ્રેમ વરસાવીશ, વડીલો પ્રત્યે આદર રાખીશ. દલિતોને ગલે ન લગાવી શક્યા અને આ પથ્થરના ભગવાન પાસે 500 રૂપિયા મૂકીને પગે લાગવાનું પાપ જો કર્યું અને આ લોકોને ગલે લગાવીને સ્વીકાર ન કર્યા તો તમારો એ સ્વીકાર કરશે. યાદ રાખજો, આ વિષમતા ભારતીય સંસ્કૃતિ માટે કાળ બનીને ઊભી રહેશે, એમાં કોઈ બેમત નહીં 31મી સાલ સુધીમાં. એટલા માટે સમરસતા જીવનની અંદર લાવો. ભગવાન રામે જંગલમાં જઈને ભીલનું સ્વાગત કર્યું છે, ઋષિમુનિઓનું સ્વાગત કર્યું છે, એમને બધાને ગલે લગાવ્યા છે. સમરસતા, પ્રેમ ને કરુણા, વિષમતા. મંદિરોના દરવાજા બધા માટે ખુલ્લા હોવા જોઈએ. દેવી પૂજકોને મંદિરમાં નહીં કરવા દો તો તમે માનજો તમે મહાન ગુનેગાર છો, તમે રાષ્ટ્રના ખૂની છો, રાષ્ટ્રના સાર્વભૌમત્વનો આભડછેટ તમને લાગશે. એ લોકો ગમે એ હોય, દેશ બચાવો જ, સંસ્કૃતિ બચાવી છે, સભ્યતા બચાવી છે, ધર્મ બચાવો છે. કોઈ અડી જવાથી ધર્મહીન થઈ જવાતું નથી. યાદ રાખજો, તમે મારા છો એમ કહેવું પડશે, હું તમારો છું. આ સંગઠિત માનસ વૈદિક સંસ્કૃતિની વિચારધારાથી એટલા માટે કીધું, આપણી જીવન પદ્ધતિ પરદારેશુ માત્રવત પરદ્રવ્યેશુ લોષ્ટવત આત્મવત સર્વભૂતેશુ ય પશ્યતિ સ પશ્યતિ. યાદ રાખજો, અમારે ઘણું કેવું છે, પણ હું રોજ 400 કિલોમીટરનો પ્રવાસ કરું. બહેનોને મારી વિનંતી છે, સ્ત્રી ધારે કરી શકે, તમે પરિવર્તન લાવી શકો, તમે તમારી પ્રજાને સંસ્કાર ના આપી શકો. ધાવણમાં તાકાત હોય તો રાવણ જન્મે જ નહીં, પણ તમે આરીસા સામે જઈને ઉભા રહ્યો છો, આદર્શ સ્વીકારતા જ નથી. આરીસો તમને જજમેન્ટ આપે કે નાવ યુ આર જેન્ટલમેન. આ પરિસ્થિતિ, આ દેશમાં કેટલા બધા યુવાનો છે. જે દેશનો યુવાન હેવાન હોય એ દેશ હેરાન ને વેરાન હોય. આ ગુલિસ્તાન છે. આટલા બધા યુવાનો હોવા છતાં દેશની હાલત જુઓ. મોબાઈલના ગુલામ, માવાના ગુલામ, પૈસા પાછળ રાત અને દિવસ દોડે. યુવાન ધન ખલાસ થઈ ગયું રાષ્ટ્રનું. ભિખારી વેડા આવી ગયા, વિકાર આવી ગયો, ધિક્કારની ભાવના જન્મી ગઈ. ઢાંકણ કુંડાએ મંગલાચરણ કર્યું છે, એકત્વનો ભાવ પ્રગટાવ્યો છે, બધા એક થઈને નેક થઈને આ કાર્ય કર્યું છે. આ એક દિવસ માટે ભેગા રહેવું બહુ સહેલું છે, 2 દિવસ માટે ભેગા રહેવું બહુ સહેલું છે, 3 દિવસ માટે ભેગા રહેવું બહુ સહેલું છે. કાયમ માટે ભેગા રહ્યો તો જ ભલું થાય. અને એના માટે ત્યાગ જોઈ, ત્યાગ. માણસને કેમ સમજાવો? નાકમાંથી કાઢેલો ગુંગો રમાડ્યા વગર નાખતો નથી, અને ત્યાગ કેમ સમજાવો? સભ્ય ને સદાચારનું. અને આખરી યાદ રાખજો, આવતા 10-15 વર્ષમાં સિવિલ વોર આવશે. અહીં બેઠેલા સંતો પણ સાંભળી લે. આવતા 15 વર્ષમાં, 20 વર્ષમાં સિવિલ વોર આવશે. લડવું પડશે. શસ્ત્ર રાખતા શીખજો. એકલી ગીતાની શ્લોક રામાયણની ચોપાઈ તમારું ભરું નહીં કરી શકે. શસ્ત્ર પણ રાખજો. હું ખિસ્સામાં જ રાખું છું. એકલું શાસ્ત્ર. અરે તમે વિચાર કરો, પરીક્ષિતનો ગર્ભમાં શાસ્ત્રથી રક્ષણ થયું, શસ્ત્રથી. કૃષ્ણએ શેનાથી રક્ષણ કર્યું? પરીક્ષિતનું ગર્ભમાં શસ્ત્રથી રક્ષણ કર્યું. ઉત્તરાવસ્થામાં પરીક્ષિતની માનસિકતા બગડી તો એનું રક્ષણ શાસ્ત્રથી થયું. આજ હાલત ખરાબ છે. તમારી બેન દીકરીઓને છડેઆમ લૂંટ થાય, છડેઆમ બેઆબરૂ થાય. બેસી રહ્યો, કઈ કરી શકો નહીં. લવ જેહાદ એન્ડ લેન્ડ જેહાદ રાષ્ટ્રને વિનાશના પંથ તરફ લઈ જયું છે. પૈસા નહીં બચાવે, પ્રેમ બચાવશે. લોહીનો રામ બચાવશે, લોહીનો કૃષ્ણ બચાવશે. યાદ રાખજો, ખુલ્લા મેદાનની અંદર આવીને એમ કહો કે ઢાંકણ કુંડા ઉપર આફત આવે, એક દેવી પૂજક આફત આવે, એક રબારી ઉપર આફત, એ છોડી દો. આ અમારા સમાજ ઉપર આફત છે, આખું ગામ દિવાલની જેમ ઊભું રહી જાય. અમે સમર્પિત થવા તૈયાર છીએ, મંદિર માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે, સંસ્કૃતિ માટે.
તો ટકશે. એમ ઝાંસીની મહારાણી થઈ જવાય? એટલા માટે પહેલો મુદ્દો કઈ છેલ્લે દ્રષ્ટાંત મરવો. મને કણીરામ બાપુએ કહ્યું, તમને ખબર છે આ આટલો બધો એનું શરીર જુઓ, ડાયાબિટીસની ભયંકર હેરાનગતિ. રાત્રે મને 9:30 ફોન કર્યો, ગઈ રાત્રે. મને કે સ્વામીજી, મેં કીધું શું ઢાંકણ કુંડા યાદ છે ને? કે મારી આંખમાં આંસુડા આવી ગયા. મેં કીધું આ સાધુને શું કહેવું? બાપુ આ સાધુતા કહેવાય, આ ખબર રાખી કહેવાય, આ ધ્યાન રાખ્યું કહેવાય. આવો કોઈ દિવસ અંદાજ રાખ્યો? આવા બાવલિયાને પગે લાગો બેડો પાર થઈ જાય. બાપુ આ જેની રગે રગમાં સેવકો છે, ધર્મ છે, સંસ્કૃતિ છે, રાષ્ટ્ર છે, એ તમને કહે છે ને હું જાહેરમાં કહું, એ રાષ્ટ્ર માટે પણ એટલું જજુમે છે. રામ બાપુ પણ એના બાપુજી સાથે મારો ઘનિષ્ઠ સંબંધ ઈસુ બાપુ સાથે, પણ હજી મારી સાથે એવો આત્મીય નાતો રાખે છે આજની તારીખમાં. એનો દેશ પ્રેમ એવો જ છે. શિક્ષિત બનો પણ દીક્ષિત બનો. તમને વાંચતા લખતા આવડી જાય, આઈપીએસ આઈએસ થઈ જાય એનો વાંધો નથી, પણ માણા થાવ. માણા. રામ છે ને એ માણા બનાવે, કૃષ્ણ છે એ માણા બનાવે. એટલે આજ છેલ્લે એક દ્રષ્ટાંત વખતે પૂરું. ઢાંકણકુંડા ગામનો એક મંગલ પરમ સૌભાગ્ય. આખી રાત સૂતા નહીં તમે. કાલ આવવાની પ્રતિષ્ઠા છે ને કાલે. આખી રાત સૂતા નહીં, ગાંડાની જેમ ગામમાં શેરીએ શેરીએ રખડો. તો તમને એમ થાય તમારું શું થાય, મારી નાખવા તમારે. હું તમને કહું, હાથ ઊંચા કરી ગોરાંગ મહાપ્રભુની જેમ હાથ ઊંચા કરી અને આખા ગામની અંદર રાત અને દિવસ આખી રાત રખડો. હે પ્રભુ, હે જગતના તાત, તું એવા સંસ્કારનો વરસાદ કરી કે અમે માણસ થઈ જઈ. તું એવી સંપત્તિનો વરસાદ કર કે આપત્તિ દૂર કરવામાં ખર્ચાઈ જાય. તું એવી મજબૂતી આપ કે રાષ્ટ્રનું કવચ બની જાય. બસ ગોવિંદ બોલો, ગોપાલ બોલો, જય શ્રી રામ, ઓમ નમઃ શિવાય ધૂન ગજવો આખું ગામ. અમે શું નહીં, અમારે ત્યાં પ્રકાશ પથરાઈ ગયો છે, અમારે ત્યાં જ્ઞાન ભક્તિ અને સેવાનો દીપક પ્રગટી ઉઠ્યો છે. આ ઉજાગરો નહીં, આ જાગરણ છે. અમે ગાંડા નહીં, અમે ફીરા થઈ ગયા છીએ, અમે ફના થઈ જવા તૈયાર છીએ. આ પ્રેમ ઉપર, આ મર્યાદા ઉપર, આ ત્યાગ ઉપર. આ તમારે અહીંયા ત્રણેય છે, રામ મર્યાદા, કૃષ્ણ પ્રેમ, શિવજી ત્યાગ, આદ્ય શક્તિ. આ બધું. અને શેરીએ શેરીએ ફરો. કોઈ ગમે કે લોકોના ચુકાદાની ક્યારે પરવા કરશો નહીં. જેનો નિર્ણય અફર એની સફર સફળ. છેલ્લે એક દ્રષ્ટાંત મારો વખતે સમાપ્ત કરું. આ મહાપુરુષોએ જે મહેનત કરી છે. રામબાપુ મને કે ફોનમાં સવારમાં મને ફોન કર્યો. મને કે ઢાંકણકુંડા યાદ છે ને? એવું બોલે પેલા મેં કહી દીધું, એ ફોન કરે પેલા. મેં કીધું હું તમારે ત્યાં વેવાયની ત્યાં ભાગવત કથામાં આવી. એક કથાની વાત નથી કરતો, ઢાંકણકુંડાની વાત કરું છું. આજ તમે ઢાંકણકુંડા આવશો જ ને? કે વિચાર કરો. મને એમ થયું, બાપુ જ્યારે તમને એને એના માન્યા હોય ને ત્યારે આ ચિંતા થાય, પેલા ન થાય. ફરી વાર કહું, એને તમને એના માન્યા હોય ને ત્યારે જાય, અને દુઃખ ત્યારે થાય તમે એના મટી જાઓ ને ત્યારે એને દુઃખ થાય. એના કીધેલા શબ્દો ઉપર જ્યારે તમે પગ મૂકો ત્યારે એને વજ્રઘાત થઈ જાય. એને કેવું કીધું? આ એક લીટી બહુ કાફી છે, આટલી લીટી કાફી છે. બહુ આનંદ થયો. મેં તો હું આ ઢાંકણકુંડા ગામમાં 100 વખત નીકળ્યો હોઈશ. રોદા હતા ને ત્યારે નીકળતો હતો. આમ આમ થાય મોટર રાખી. અને હું વાંચું આ ઢાંકણ ને કુંડા. હવે આ કુંડા ઉપર જો ઢાંકણ આવી જાય તારું રોદા જ બંધ થઈ જાય. આજ આવી ગયું. લ્યો, હું આ ગામમાં ઘણી વાર નીકળ્યો, પણ આ ગામમાં આજ આવવાનો અવસર મળ્યો. મેં આજ ઘણા વર્ષો પછી આટલી શિસ્ત વાળી સભા જોઈ. મને આજ ખબર પડી કે અહીંયા માણા બેઠા. માણા. બહુ આનંદ થયો. યુવાન મિત્રો, આજ પ્રતિજ્ઞા લઈ લેજો કે હું મારી બાને, અને આજ પ્રતિજ્ઞા એ લેજો, બે ભાઈ બોલતા ન હોય ને તો અહીં જાહેરમાં આવીને ભેટા પડો અને આજથી પ્રતિજ્ઞા લ્યો. જગતનો તાત આપણા ઘરે આવતો હોય અને આપણા અબોલા હોય તો હાવ થઈ ગયો ને. નક્કી કરી લ્યો. બાકી આ તુમ બકતા ભલા ને ગમ સુનતા ભલા, ગાયા તબલક ગાયા, ફિર ચાંપા દેકર જાયા,
એનો કોઈ અર્થ નહીં. આ મહેનત નિષ્ફળ ન જાય ધ્યાન રાખજો બાવલિયાઓની. આ મહેનત, આ તમે ચાદરું ઉઠાડીને આ બધાને સન્માન આપાય, મહેનત પછી કાલ બોલ્યા કે તું બગતા ભલા કે સુનતા ભલા, એ તું કીધે રાખ ને કે આમ બહાર નીકળીને કે કાઢ લે માવો, કાઢ બીડી. ઓલું દ્રષ્ટાંત આપું બાપુ વાંદરાનું, હે બાપુ કે હે બાપુ વિચાર કરો, વડવાળાનો વર્તમાન અધ્યક્ષ ડગાલખાની જાગાનો અધ્યક્ષ અત્યારે હૃદયથી એમ કે છે આજ મજા છે, આજ મોજ છે. તમારી ઉપર કૃપાનો વરસાદ કહેવાય, ખૂબ વરસાદ, સારું કહેવાય. પણ મારો સ્વભાવ એવો છે ને, હું ખોટી વાત ક્યારેય સ્વીકારતો નથી. મોતથી કોઈ દિવસ ડરતો નથી, મોતથી ક્યારેય. કારણ કે મોત આવવાનું છે, જીવન હાથમાં છે. ભણેલા શાંતે મોત આવવાનું છે, જીવન હાથમાં. યાર જીવી લે, રામ બોલી લે, કૃષ્ણ બોલી લે, સંતના પગ પકડી લે, ગંગાજળ પી લે, ગીતા માથે રાખી લે, રામાયણ માથે રાખી લે, કડતાલ વગાડી લે, શમશેર ખેંચી લે, ઘોડો દબી દે, દેશના સાર્વભૌમત્વને બચાવી લે, ગાય ભાંભરથી બંધ થઈ જાય એ કામ કરી લે, વૃક્ષો ગાંગુર ખીલી ઉઠે, આ કરો. તમે તુલસીના પાન પાસે ઉપાડ્યો આટલું કરી શકો એમ છો? એ કેટલો પરોપકાર કરે. અરે લીમડાના પાન પાસે ઉપાડ્યો, અને આવું ન કરી શકતા હો ને તો ખાડામાં પડીને ડૂબીને મરી જાવ. ઘણી પૂર્ણીની જરૂર છે, શું કામ છે? હું તો કહું છું આ કામમાં છે ને એકવાર એક ડોલ કચરો ઉપાડીને ડબલામાં નાખ્યો ને, એટલું જ કામ કર્યું ને એને મા બાપને મારા નમસ્કાર છે. બહુ સારું છે. અને અમારા પંચાળમાં સ્ત્રી બોલતા આવડે જ નહીં, અસ્ત્રી બોલે. સ્ત્રી ન બોલતા આવડે, અસ્ત્રી બોલે. કાં બાપુ? સ્ત્રીમાં ને સ્ત્રીમાં કાંઈ ફેર નહીં. સ્ત્રી ગરમ થાય ને એટલે બધી કરતલી ભાંગી નાખે. તમે ગરમ થાવ ને આ બધા લખણ સુધરી જાય. બાપુ મોબાઈલ તો અમે રાખી છે. મેં મારી જિંદગીમાં પાણીપુરી, ભૂંગળા, પાઉંભાજી ખાધા હોય તો અમારા મા બાપમાં ફેર હોય. નેવર પોસિબલ એટ ઓલ. હું કોઈ દિવસ ટીવી જોતો નથી, મારા આશ્રમમાં ટીવી નથી. હું વૈજ્ઞાનિક સાધનોનો વિરોધી નથી. આઈ બિલીવડ. હું ટીવીનો વિરોધી નથી. મારા સેવકને ચાલુ હોય બંધ કરી દો એમ કહેતો નથી, પણ ખરાબ બાબત. પણ તમે વિચાર કરો, એ આપણા માલિક થઈ જાય. ટીવી આપણો માલિક થઈ જાય, પોન્ડ્સનું ડબલું આપણો માલિક, એ તમારી ઓળખાણ. લિપસ્ટિક આપણું માલિક થઈ જાય, ઊંચી અડીના ચંપલ આપણા માલિક થઈ જાય, જીન્સનું પેન્ટ આપણું માલિક થઈ જાય. હમણાં મારે મોટરમાંથી બાપુ પાઇપ ખેંચવો પડ્યો. તમને એમ થયું શું કામ થયું? હું બરોબર લઘુશંકા કરવા ઉતર્યો ભાઈ મહેશભાઈ, તે એક છોકરાને કૂતરા શું છે, તે એના મા બાપ મોટરમાં ઉભા ઉભા રોવે બહાર. એ બાપુ ગમે એમ કરો, મારા છોકરાને બચાવો બાપુ. એનો હગો દીકરો એકનો એક, એને કૂતરાએ પકડેલો વાડીમાં છે. મને એમ થયું, હું તો કઈ વિચાર્યું નહીં. પેલા તો મેન મારા ડ્રાઈવરે બે પાઇપ કાઢી અને કૂતરાને જે કરવું તે કર્યું ને આને છોડાયો. પણ હકીકતમાં આને પેન્ટ ને ચડીને લાંબા સોટા હતા ને, તે શિયાળામાં કૂતરા સોટા પકડીને કૂતરાને સુધી નાખ્યું એને બિચારાને. વિચાર કરો, આવા લાંબા સોટાવાળા પાટલું બરોબર હતા, ચડિયું પહેરો. બિહારના નાગા છોકરાઓ ધર્માંતરણ કરી જાય છે, એને ચડીની જરૂર છે. કંઈક સાદગીથી જીવતા શીખો. ગંદકી દૂર કરવા, બંદગી સીધી કરવા, જિંદગીમાં સાદગી જોઈ. સાદગીથી જીવન જીવતા શીખો, તાજગી માટે થઈને. એટલે અતિ આનંદનો અવસર. જમવાનો સમય થઈ ગયો છે. છેલ્લે એક દ્રષ્ટાંત મારું વક્તવ્ય સમાપ્ત કરું. અમારે હજી બીજા કાર્યક્રમમાં જવાનું છે. માતાઓને વિનંતી છે કે તમે જાગો. જે દેશની સ્ત્રી એક સાથે આંગળી ઊંચી કરીને ભગવાન પાસે હાથ ઊંચો કરીને કે અમારો ધણી અનીતિથી કમાઈને લાવશે, એને ઘરમાં જગ્યા નહીં આપી એટલે તરત રામ રાજ્ય આવી જાય. અસમાનતા તરત દૂર થઈ જાય, વિષમતા તરત દૂર થઈ જાય. બહુ અઘરી વસ્તુ છે બાપુ. અમે કોઈ દિવસ ગરીબ માણસ પૈસા મૂકે ને પગે, હું તમને આત્મશ્લાઘાપૂર્વક કહું, આત્માનંદ સરસ્વતી, હું પૈસા લઈ જ લઉં છું, કવર આપે લઈ જ લઉં છું, પણ એટલો બધો સાવધાન છું કે કોઈ ગરીબ માણસ 10 કે 50 રૂપિયા મૂકે ને, હું ક્યારેય હાથ અડાડતો નથી. એને પ્રેમથી પાછા આપી દઉં છું, ગીસાના 50 રૂપિયા નાખી અને એને શાબાશી આપું છું કે તારી ભાવનાને ધન્યવાદ છે, પણ તું તારા પૈસા તારા બાળકોને દૂધ પીવડાવજે.
અમે બાપુ લૂંટભાગ લઈ લેવા માટે નથી, નકરા એકઈને રાંકપ નથી, એકઈને ખાવા ન મળે એવું નથી. મને મારે ત્યાં હું જ્યાંનો મહંત છું ને ગોપનાથ મહાદેવનો, એની પેટીમાં 10 લાખ રૂપિયાનું ચિલર આવે, 10 લાખ. અત્યારે દિલ્હી સુધી કોઈ બોલે એવું નથી આપણને. આ ભારતના પ્રાઇમ મિનિસ્ટર નમોન મેં 11 વર્ષ સુધી એકારે કામ કર્યું છે. કોઈ બોલે એવું નથી કે ક્યાંક પૈસા કોણ કોઈ કેવું ના. આ બધા મિનિસ્ટરો મારા કરતા જુનિયર છે. સત્તાથી ડર નથી, સંપત્તિની ભૂખ નથી, એક જ દુઃખ છે કે આ દેશમાં સંસ્કારનો પ્રવાહ સુકાઈ જશે તો દેશ ખલાસ થઈ જશે. એટલા માટે આ પથ્થરનો રામ છે, એમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે, પછી મૂર્તિ પ્રતિષ્ઠા થશે. આમાં પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે, આમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરો. આમાં રામને જીવતો કરો, આમાં કૃષ્ણને જીવતો કરો, આમાં શિવને જીવતો કરો, આમાં આ જગતના એ પરોપકારી પાત્રોને આમાં જીવતા કરો અને જીવનને સિદ્ધ કરો. એ જ મહત્વની બાબત છે. છેલ્લે એક દ્રષ્ટાંત, આવું ન કરી શક્યા તો વેસ્ટેજ ઓફ ટાઈમ એન્ડ વેસ્ટેજ ઓફ એનર્જી, આ સમયનો બગાડ. એક રાજાને એક વિચાર એવો, દ્રષ્ટાંત સાથે વક્તવ્ય પૂરું. એક રાજાને વિચાર એવો કે દુનિયામાં મારું નામ રોશન થઈ જાય, 1 મહિનામાં વર્લ્ડ ગ્રીનિચ બુકમાં નામ લખાઈ જાય. એના દિવાનને બોલાવ્યો. દિવાન બુદ્ધિશાળી, એને પૂછ્યું કે તારી પાસે એવી કોઈ બુદ્ધિ છે કે દુનિયામાં મારું નામ રોશન થઈ જાય 1 મહિનામાં? એ કે અઠવાડિયામાં થઈ જાય, 1 મહિનો એમ? હા. કે 50 કરોડ રૂપિયા લાવો. ખજાનજીને બોલાવીને 50 કરોડ રૂપિયા આપ્યા. વિશ્વના બધા જગ્યાએથી વાંદરાને આયાત કરી. ચીન, જાપાન, રોમ, ફ્રાન્સ, અમેરિકા, ઇટલી, જર્મન, બધી જગ્યાએથી વાંદરા. ગુજરાત, આંધ્ર, ઓરિસ્સા, કર્ણાટક, નાગાલેન્ડ, ઝારખંડ, મિઝોરમ, આ બધી જગ્યાએ, જમ્મુ કાશ્મીર, બધી જગ્યાએ વાંદરા બોલાય. અને કપિનગર બનાવ્યું. જેમ જયપુર છે ને ધ પિંક સિટી ઓફ ધ વર્લ્ડ, એમ કપિનગર બનાવ્યું, વાંદરાનું નગર. દુનિયાની તમામ સુવિધાઓ હોય નગરની અંદર, પોઝિટિવ નેગેટિવ બધું. હજારો માણસો નગર જોવા આવવા માટે. એમાં એક દિવસ એ ગામના જંગલમાં કણીરામ બાપુ જેવો કોઈ સાધુ રે, કોઈ દિવસ કોઈના આમંત્રણનો સ્વીકાર ન કરે, વગર આમંત્રણ આવી ગયો. ઓલા પેરેગરીજીને કીધું, મહારાજા ધીરાજ, ઓલા બાપુ આપણે ત્યાં વગર આમંત્રણ આવી ગયા છે, કોઈ દી આવે નહીં. આ સિદ્ધપુર રાજાએ તરત જઈને 2 હાથ જોડીને કીધું, બાપુ શું આજ્ઞા છે? રાજન કે ઓલું કપિનગર જોવું છે. રાજાની કહું તૂટવા માંડ્યો. આ હા હા, આવો ઓલિયો સંત આપણે આવ્યો અને ઈશ્વર સુધી આપણા નગરની વાત પહોંચી ગઈ. દુનિયામાં મારું નામ રોશન થઈ ગયું ભગવાન સુધી. અને ઘોડાગાડી મગાવી, 4ની વિક્ટોરિયા, વચ્ચે સંત એક બાજુ, દિવાન એક બાજુ રાજા. ઘોડાગાડી ઉપડી કપિનગરના દરવાજે. 4 બુઢા વાંદરા બેઠેલા, જોજો ગામો ગામ બેઠા હોય, વર્કશોપની નોન યુઝ બસ જેવા, આમ જોતા જ હોય. મહાત્મા ઉતર્યા, ગઢા વાંદરા કે અહમ તો આમ દર્શનાથ પ્રશ્નોસ્તુ જાત અલંકૃતામ ઇદમાસનમ. મહાત્મા કે વાંદરા સંસ્કૃત બોલે. આહા, આની રૈયત કેવી હશે? આ વાંદરા સંસ્કૃત બોલે છે. આગળ ગયા તો 2 ગુજરાતી વાંદરા બેઠેલા. એ બાપુ આવો આવો, આહા હાય, ધન ગણીને ધન ભાગ, બેહો બેહો કે રોગા દૂધની શાક કાઢો બાપુ હાટું કે, અને પાવ બાપુ. બાપુ કાંઈક સત્સંગની વાતો કરો, અમારું કલ્યાણ થાય, અમને આનંદ થાય. આમ મહાત્માએ નજર કરી દી, કે ચિરોટ ખાંચી, એકે સફરજન સુધાર્યું, એકે હોન્ડાને કિક મારી, એકે બાથ લીધું, એકે ટીવી ચાલુ કર્યો, કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, એકે દિવ્ય ભાસ્કર ચાલુ કર્યું. બધો ખેલ પોઝિટિવ નેગેટિવ. એકે રમની બોટલ ખોલી, એકે રામાયણની ચોપાઈ શરૂ કરી. इजी आगे गया तो हिंदी बोले, आइए महाराज जी बिराजी शासन पे, हमें धर्म की बातें सुनाए, सत्संग करे ताकि जीवन मंगलमय हो जाए. महात्मा के वांदरा हिंदी बोले, आनी रैयत કેટલી હોશિયારી છે, આહા ભણેલી છે. આગળ ગયા 2 મરાઠી વાંદરા બેઠેલા. યા બુઆ इकडे बसा, गप बसू नका, मला सांगा मी माणूस होणार का नाही? वांदरा महात्मा के मराठी बोले. आहा. આગળ ગયા 2 इंग्लिश वांदરા. हेलो इंडियन सेंट टेक्सिट, व्हाट यू वांट, कॉफी लेमन? વાંદરા ઇંગ્લિશ. મહાત્મા તો સ્તબ્ધ થઈ ગયા. આના વાંદરા એટલા હોશિયાર છે તો આની પ્રજા કેટલી હોશિયાર ને તૈયાર છે. એ દીવાને આમ તાળી પાડી દે, 5000 ખુરશીનો બગીચો, એમાં વાંદરા ગોઠવાઈ ગયા. વાંદરાને એક જ રાહ હતી, રનવે તૈયાર થઈ ગયો છે, કે હેલિકોપ્ટર રાજા આપી દે એટલે દુનિયાની તમામ સુવિધા આવી જાય. પછી જામું અમેરિકા કૂચા. વચ્ચે સંત ને દીવાન રાજા ઉભા રહ્યા. સંત ને દીવાનનો વાહો થાપડીને મહાત્મા કે શાબાશ દીવાન, તારી બુદ્ધિને ત્યાં આવું શિખામણ આપી. અને વાંદરા એટલા તૈયાર કર્યા. શાબાશ રાજા, તારા ત્યાગને, તારા રાજમાં વાંદરા એટલા તૈયાર છે, તારી રૈયત કેવી છે. એમ કરતા બાપુએ જોડીમાં હાથ નાખ્યો. બાપુ 5 શેર વટાણા લાવ્યા હતા. એ પડીકું કાઢ્યું બારું, એનું મોંકું ઢીલું આમ કરીને આમ ઉડાડ્યું પડીકું. એ હેઠે પડ્યું 5 શેર વટાણા ને 5000 વાંદરા. ટ્રેનિંગની 80-83 જાતિ સ્વભાવ મુચ્યતે. વાંદરા બધું ભૂલી ગયા ને વટાણા ને વાંદરા 4 આંખ જઈને તૂટી પડ્યા. 5 શેર વટાણા 5000 વાંદરા ભેગું થાય
ચાલો ગુજરાતી વાળો કાંઈ કેવી નો છે મૂકી દેજે ને ટળી દાવો તો ઓલો કે કાંઈ મનતો તે જાય એટલે મારું ટકાય જાય બોલે ક્યાં સમજતા બેકો બદમાશ અડતા ઇંગ્લિશ વાળો વોટ યુ મીન ઇન યોર માઇન્ડ રાસ્કલ ગેટ આઉટ એકબીજાના ઘરમાં કરી ગયા થોડી અડધી કલાકમાં બહાટી બોલાવી કપીનગર ખંડેર કરી નાખ્યું મેદાન સાફ કરોડોના ખર્ચે તૈયાર કરેલું આ મૂળ સ્વભાવ ઉપર આવી ગયા વટલાઈ ગયા વટાણા ભાલ્યા અને આખું ખંડેર થઈ ગયું મેદાન સાફ થઈ ગયું સંત ઓલા બે ને વાહો થાપડીને રાજાનો દીવાનો કે રાજન સંત દીવાનને કે દીવાન આ મહેનત માણા હાટું કરાય માણા હાટું વાંદરે હાટું ન કરાય વાંદરે હાટું મહેનત ન કરાય એમ અત્યાર સુધી આ સંતોએ મહેનત કરીને એ તમને માણા સમજીને કરી તો પછી તો ઢાકર વડવાળો દેવ જાણે રામચંદ્ર ભગવાન કી કૃષ્ણચંદ્ર ભગવાન કી ઓમ નમઃ પાર્વતી પતે હેલો જોરદાર તાળીઓ સાથે એક વખત આત્માનંદ સરસ્વતીજી મહારાજને વધાવી લઈએ. થોડી વાર બધા જ બેસો એવી વિનંતી. હવે 2 જ મિનિટ છે, વધારે સમય નથી. કમિટી વતી આભારના શબ્દો લઈ અને પ્રતિનિધિ પધારે. માજી સરપંચ શ્રી હા શબ્દો સાથે 2 મિનિટ બધા બેસજો. આજો હમણાં જ વખાણ કર્યા છે કે સભા બહુ હારી અને આપણે પછી સભ્યતા ગુમાવી ન દઈએ. જોરદાર તાળીઓથી વધાવીએ આભારના શબ્દો સાથે. બોલો વડવાળા ભગવાન કી જય, નગા લખાના ઠાકરની જય. આજ રોજ આજે પ્રતિષ્ઠા નિમિત્તે અહીંયા પધારેલ તમામ સંતો જે આપણા ગામને આમંત્રણને માન આપીને પધાર્યા તે બદલ આપ સંતોનું અમે ગામ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ત્યાર પછી અમારા આમંત્રણને માન આપીને આજુબાજુના ગામના મહેમાનો તેમજ ગામના બહેનો દીકરીઓ જે કોઈ અહીંયા પધાર્યા તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને ગામે ખૂબ સાથ સહકાર અને તન મન ધનથી જે સહકાર આપ્યો અને આ કાર્યમાં ભગીરથ કાર્ય કરી બતાવ્યું તેમાં ગામનો પણ ખૂબ ખૂબ સહકાર માનું છું. જય ઠાકર, જય વડવાળા. એક વાત મૂળ રહી ગઈ છે, ગામના મંદિરના પૂજારીનું સન્માન એક બાકી છે, એટલે પહેલાં બધા જ બેસજો ભાવ સાથે. મેં વચ્ચે હમણાં ઉલ્લેખ કર્યો તો ફરીવાર ઝડપથી સંજય બાપુ હા આવી જાઓ. બસ જોરદાર તાળીઓથી વધાવી લ્યો. ફરીવાર ગામના આખી કમિટી અને સમગ્ર ગામને જોરદાર તાળીઓ સાથે આપણે અહીંયા સત્કારશું અને રામજી મંદિરના પૂજારીનું સન્માન અને કાયમ હૈયાના ભાવથી સન્માન કરજો. જોરદાર તાળીઓથી બોલીએ રામચંદ્ર ભગવાન કી. હિમાલય જેવી તારી ઊંચી સફેદી અને આ અનુભવ છે ગંગાના પાણી. હવે ભક્તિના ક્યારામાં વાળી લે ભાઈ, નહીતર ખારો સમદર જાશે તાણી. કાળના પ્રવાહમાં હું તમે ગારજ થઈ પહેલાં પાનબાઈ ગંગા સતીએ કહ્યું એમ વીજળીના ચમકારે મોતીડા પરો પાનબાઈ, નકર અચાનક અંધારા થશે. અહીંયા સંતોના શબ્દોના અંજવાળે મારા તમારા જીવનમાં એક જ સદકાર્ય થઈ જાય તો આ પુરુષાર્થ છે એ સંતોનો સાકાર થાય. ફરીવાર आ गाम चंदन है इस देश की माटी, तपोभूमि हर गाम है, यहाँ तो हर बाला देवी की प्रतिमा, यहाँ तो बच्चा बच्चा राम है. અહીંયા પ્રત્યેક વ્યક્તિમાં રામત્વ પ્રગટે, શિવત્વ પ્રગટે એ જ ભાવનાઓ સાથે ફરીવાર આખા ગામ વતી આપ સૌમાં બિરાજતા શુભ ભાવોને વંદન. આવતીકાલે ઠાકોરજી, મા જગદંબા અને ભગવાન આશુતોષજી બિરાજે એમની ચેતનાને પણ વંદન. તમારા સૌમાં રહેલા ભગવાનને સિયારામમય સબ જગ જાની કરહું પ્રણામ, જોડી જુગપાની. સાથે ફરી એકવાર હાથ ઊંચા કરીને બોલીએ રામચંદ્ર ભગવાન કી. आज के आनंद की, सब संतन की, सनातन धर्मनी. नमः पार्वते पते हर हर महादेव हर. जासु नाम बहु भेषज हरण गौर त्रिशूल, सौ कृपाल मोहितो पर सदा रहो अनुकूल. एवी मंगल भावनाओं साथे सौने जय माताजी, जय सियाराम, जय मोगल. આજે રાત્રે સંતવાણીમાં અહીંયા
આયોજકો દ્વારા અહીંયા ભોજનની જે વ્યવસ્થા મહેમાનો અને સંતો માટે કરી છે, સૌ સંતોને વિનંતી કે પ્રસાદ લઈને જાય એવી કમિટીના સૌ સભ્યો આપ સૌને નમ્ર પ્રાર્થના કરે છે. ફરીવાર આવતા સારા કામમાં મળીએ ત્યાં સુધી સભાને વિરામ આપી છીએ. સૌને જય માતાજી, જય સિયારામ. જોરદાર તાળીઓ સાથે દૂરથી સંતોને પગે